જય શ્રી કૃષ્ણ. જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું કરિયાણાની કળી, હું એકવાર તમને વિડીયો બતાવ્યો છે કળીનો. એ કળી હું જે લાવી છું એ જ કળીનું આજે હું શાક બનાવું છું. તમે જોજો કેવું બને છે. આ કળી છે, આ હિંગ, ધાણા જીરું, હળદર, મીઠું ને મરચું, આ તેલ ને પાણી, આ લસણ વાટેલું છે. હું ચાલુ કરું છું રસોઈ શાક બનાવવાનું. તેલ નાખું છું. તેલ તમારા ઘરે જેવું ખાતા હોય એ પ્રમાણે નખાય. અત્યારે હું આ 4 ચમચી નાખું. ચમચી મોટી છે અને શાક એ મારે 3 જણાનું શાક બનાવવાનું છે એટલે આટલું તેલ નાખ્યું છે. આવી ગયું છે ને, હું વઘારું છું. આ હિંગ નાખી ગેસ ધીમો કરી નાખવી. હવે નાખીશું લસણિયું મરચું. આમાં મેં લસણમાં મરચું નથી નાખ્યું, એમનામાં જ લસણનું મરચું, લસણ એમના જ વાટેલું નાખ્યું છે. આમાં પાણી વધારે નાખવું પડે કારણ કે કળી ચડવામાં વાર લાગે, એટલે પાણી હું 1 ગ્લાસ નાખું છું. હવે 1.5 ચમચી મરચું, 1/2 ચમચી હળદર અને 1 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી મીઠું. એ સ્વાદ પ્રમાણે. આમાં હોય મીઠું કળીમાં તે, એટલે તમારે જેવું સ્વાદ હોય એવું મીઠું નાખવાનું. હવે પાણીને આપણે ઉકળવા દે. ફાસ્ટ ગેસ થોડી વાર કરવું એટલે ઉકળી જાય. પાણી ઉકળે પછી આપણે કળી નાખવાની. આ પાણી ઉકળી ગયું છે ને, હવે આ કળી નાખું. જો આ કળી તે દિવસે મેં બનાવી હતી, મેં એમાં વિડીયોમાં મૂકી છે. વિડીયો એનો ઉતાર્યો છે. મારા ભત્રીજોનું 2 કળી બનાવતા હતા જાતે. કળી ઘરે જ બનાવી છે. એનું શાક બહુ મીઠું થાય છે. આવી કળી તમે બનાવીને એકવાર શાક બનાવજો. તૈયાર કરતા આ કળી હાથે પાડેલી મેં તમને કીધું છે એવી રીતના પાડો અને પછી શાક. અમે શાક માટે જ લાવીશું ખાસ. તો અમને આનું શાક બહુ ભાવે. અને તમે લોકો ખાટું ખાતા હોય છાશમાંય વઘારાય. મેં અત્યારે પાણીમાં વઘાર્યું છે. શાક ચડી ગયું છે ને, હું આ ગેસ બંધ કરું છું અને આ બાઉલમાં લઈ લઉં. શાક કળીનું બની ગયું છે. તો વિડીયો ગમે શાકનો લાઈને શેર કરજો.